હેલો બાળકો, આજે આપણે ક્વેશ્ચન 3A તો 3A ની અંદર વોઝ વેર વડે ખાલી જગ્યા પૂરો, જેના 2 માર્ક્સ છે. તો આની અંદર ધોરણ 4 ની અંદર હોવાથી આપણે બધી આખી ખાલી જગ્યા ના વાંચી અને ડાયરેક્ટ જ જવાબ લખતા શીખીએ. તો આની અંદર ફક્ત યાદ રાખવાનું ઇઝ અને એમ હોય. જો ખાલી જગ્યાની અંદર ઇઝ અને એમ આપેલું હોય તો સામે જવાબ આવશે વોઝ, અને આર આપેલું હોય તો સામે આવશે વેર. તો ડાયરેક્ટ આપણે ખાલી જગ્યા પૂરશું. તો અહીંયા લખેલું છે, ધ ગર્લ્સ આર ઇન ધ હોલ ટુડે, દે ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડે. તો આની અંદર અહીંયા આપણે જોઈ લેવાનું આર આપેલું છે. શું આપેલું છે? આર. તો અહીંયા આરના જગ્યાએ જવાબ આવશે વેર. ચલો એવી રીતે બીજી ખાલી જગ્યા વી આર. ચલો અહીંયા આર આપેલું છે. આપણે ખાલી જગ્યા વાંચ્યા સિવાય ડાયરેક્ટ આપણે આન્સર લખી શકીએ. તો આર હોય તો અહીંયા લખાશે વેર. અહીંયા યુ આર. ચલો અહીંયા પણ શું આપેલું છે? આર. તો અહીંયા સામે જવાબ આવશે વેર. તમે 2 જ શબ્દ યાદ રાખવાના છે, ઇઝ અને એમ હોય તો વોઝ, અને આર આપેલું હોય તો વેર. ચોથાની અંદર આર રાજ ઇઝ. ચલો અહીંયા ઇઝ આપેલું છે, તો ઇઝ આપેલું હોય તો આપણો જવાબ થશે વોઝ. આ રીતે શોર્ટ ટ્રીકથી આપણે જવાબ શીખી શકીશું. યુ આર. ચલો અહીંયા આર આપેલો છે, તો આર આપેલો હોય તો અહીંયા આવશે વેર. દીપા ઇઝ. અહીંયા ઇઝ આપેલું છે, તો ઇઝ આપેલું હોય તો શું આવશે? વોઝ. અહીંયા ધ પેરટ ઇઝ. તમારે ફક્ત ખાલી જગ્યાની અંદર ઇઝ એમ આર જ જોવાનું રહેશે. તો અહીંયા ઇઝ આપેલું તો સામે જવાબ થશે વોઝ. તો આ રીતે તમને ખાલી જગ્યાની અંદર રોકડા માર્ક્સ આવી શકે. ચલો ક્વેશ્ચન 3B. તો 3B ની અંદર રેખાંકિત શબ્દોના વિરોધી શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. તો આની અંદર તમારે વિરોધી શબ્દો મોડે કરી દેવાના. વિરોધી શબ્દ મોડે કરશો તો તમને જવાબ મળી જશે. આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા બટ ટી ઇઝ હોટ. ચલો અંડરલાઈન કરી છે હોટ, તો હોટનું વિરોધાર્થી થશે કોલ્ડ. ચલો એવી રીતે રાહુલ ઇઝ નોટ અ ખાલી જગ્યા બોય, હી ઇઝ કાઇન્ડ. આપણને વાંચતા આવડતું નથી. ચોથા ધોરણના બાળકો, દરેક બાળકને વાંચતા આવડતું હોતું નથી. પણ ફક્ત તમે જો ડાયરેક્ટ અહીંયા ઓપોઝિટ મોડે કરશો તો તમારે વાંચવાની પણ જરૂર પડશે નહીં. તો કાઇન્ડનું થશે ક્રુઅલ. ક્રુઅલ એટલે ઘાતકી અને કાઇન્ડ એટલે દયાળુ. ચલો અહીંયા ડ્રાય. તો ડ્રાયનું શું થશે? તો વેટ. અહીંયા શોર્ટની નીચે અંડરલાઈન છે, તો શોર્ટ એટલે લોંગ. સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગ હોય તો વીક. ક્રાય. ક્રાય એટલે રડવું, તો લાફ એટલે હસવું. પુલ એટલે ખેંચવું, તો પુશ એટલે ધક્કો મારવો. શોર્ટ સોફ્ટ, તો હાર્ડ. કેમ કે નાના બાળકોની અંદર વાંચ્યા વગર જ આ ખાલી જગ્યા તમે સરળતાથી પૂરી શકો. કેચની નીચે અંડરલાઈન છે. કેચ એટલે પકડવું, તો થ્રો. થ્રો એટલે ફેંકવું.
ધ ગાર્ડન ઇઝ ઓન ધ ખાલી જગ્યા, અહીંયા રાઈટ આપેલું છે તો રાઈટનું લેફ્ટ, રાઈટ એટલે જમણું અને લેફ્ટ એટલે ડાબું. અહીંયા લોંગ, રિબિન એ લોંગ છે, આઈ વોન્ટ ખાલી જગ્યા તો શોર્ટ. અને તમને ઉપર ઓપ્શન પણ આપેલા રહેશે. શીટ, તો શીટનું વિરોધાર્થી થશે સ્ટેન્ડ. અહીંયા હેવી, હેવી એટલે ભારે તો લાઇટ એટલે હલકું. ગીવ એટલે આપવું તો ટેક એટલે લેવું. ફાર એટલે દૂર તો નિયર એટલે નજીક. ચલો ક્વેશ્ચન 3C, તો એમાં એન્ડ, બટ અને ઓર. તો એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ અને ઓર એટલે અથવા. તો જો બંને વસ્તુ પસંદ કરવાની હોય તો એન્ડ આવશે, જો કોઈ વસ્તુ ઓપોઝિટમાં હોય તો પરંતુ આવશે અને ઓર એટલે અથવા. તો આની અંદર તમારે ગુજરાતી બનાવવું પડશે. તો આઈ લાઈક બાસ્કેટબોલ, મને બાસ્કેટબોલ ગમે છે. ખાલી જગ્યા આઈ ડોન્ટ લાઈક વોલીબોલ, પણ મને વોલીબોલ ગમતું નથી. તો શું આવ્યું? બટ. આની અંદર ખાસ ગુજરાતી ધ્યાન રાખજો તો જ તમને એના વાક્યો આવડશે. 2 નંબર, દર્શન ખાલી જગ્યા મીતા આર ડુઈંગ ધેર હોમવર્ક. તો દર્શન અને મીતા તો શું આવશે? એન્ડ. દર્શન અને મીતા એ તેમનું કામ કરે છે. તો બંનેની વાત છે એટલે શું આવશે? એન્ડ. ડુ યુ લાઈક ધ બ્લુ ડ્રેસ? ખાલી જગ્યા ધ રેડ વન, એટલે કે આ બંનેમાંથી તમારે એક પસંદ કરવાનું. બ્લુ ડ્રેસ ગમે છે કે રેડ ડ્રેસ? તો બંનેમાંથી એક જ પસંદ કરવાની હોય તો ઓર. તો તમને બ્લુ ડ્રેસ ગમશે કે રેડ ડ્રેસ? અમી ખાલી જગ્યા શીતલ આર ગોઈંગ ટુ સ્કૂલ. તો બંને સ્કૂલે જઈ રહ્યા છે તો શું આવશે? એન્ડ. અમી અને વેઇટ હિયર ખાલી જગ્યા ગો હોમ. તમે અહીંયા વેઇટ એટલે રાહ જોવી, તમે અહીં રાહ જોઈ શકો છો અથવા તો તમે ઘરે જઈ શકો છો, એટલે શું આવશે? ઓર. ગીતા ઇઝ સ્મોલ ખાલી જગ્યા સી ઇઝ ક્લેવર. તો ગીતા એ નાની છે બટ પરંતુ તેણીની હોશિયાર છે. સી ઇઝ ક્લેવર. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. મારા દાદા એ ઘરડા છે. ખાલી જગ્યા હી ઇઝ સ્ટ્રોંગ. તો ઘરડા છે પણ એ સ્ટ્રોંગ છે એટલે કે મજબૂત છે. આઈ લાઈક એપલ્સ. મને સફરજન ગમે છે. ખાલી જગ્યા આઈ ડુ નોટ લાઈક બનાના. પણ મને બનાના ગમતું નથી. તો બટ. નવ નંબર, શીતલ વિલ બાય અ ડ્રેસ ખાલી જગ્યા અ સાડી. તો શીતલ એ ડ્રેસ ખરીદશે અથવા તો સાડી. તો અથવા તો સાડી ખરીદશે, બંનેમાંથી એક જ વસ્તુ ખરીદશે. પ્રિયા ઇઝ ક્લેવર ખાલી જગ્યા બ્યુટીફુલ. તો પ્રિયા એ હોશિયાર છે અને તે સુંદર પણ છે, એટલે શું આવશે? એન્ડ. સાહિલ ઇઝ યંગ ખાલી જગ્યા એક્ટિવ. તો સાહિલ એ યંગ છે, જુવાન છે અને હોશિયાર પણ છે. ધે હેવ અ ડોગ ખાલી જગ્યા અ કેટ. તો તેમની પાસે કૂતરો અને બિલાડી પણ છે, એટલે બંને છે, કૂતરોય છે અને બિલાડી પણ છે.
13 નંબર ઇઝ નિહલ હેપી ખાલી જગ્યા સેડ. હેપી એટલે ખુશ અને સેડ એટલે ઉદાસ. તો શું નિહલ એ ખુશ છે કે ઉદાસ છે? તો શું આવશે? ઓર. હેપી છે અથવા તો ઉદાસ છે. નીતિન ઇઝ ફેટ. નીતિન એ જાડો છે. જય ઇઝ થીન. પરંતુ એટલે કે બટ જય એ પાતળું છે. યુ કેન ઈટ એન એપલ. એટલે કે તમારે સફરજન તમે ખાશો કે નારંગી ખાશો? તો બંનેમાંથી એપલ અથવા તો ઓરેન્જ બંનેમાંથી એક જ પસંદ કરવાનું હોવાથી આપણે શું આવશે? ઓર. તો આ રીતે આ વાક્યોની અંદર તમે અંગ્રેજીનું ગુજરાતી બનાવશો તો જ તમને એ વાક્ય આવડશે.